તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જયેશ રામીને વિરમગામ પોલીસ સ્ટેશન લવાયો, જ્યાં તેના વેરિફિકેશન બાદ પરિવારજનને સોંપવામાં આવ્યો। જયેશ 40 દિવસ પહેલા અમેરિકા ગયો હતો। યુવક સાથે વાત કરતા તેણે જણાવ્યું કે જયેશ અને તેની પત્ની બંને 40 દિવસ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા। ત્યાં 15 દિવસ સરકાર દ્વારા કેમ્પમાં રખાયા, ત્યારબાદ પરત મોકલવામાં આવ્યા। યુવકને ખર્ચ બાબતે પૂછતા તેણે જણાવ્યું કે હાલ અમે એક પણ રૂપિયાનો ખર્ચ કરેલ નથી। ત્યાં કેમ્પમાં નોર્મલ વર્તન કરવામાં આવ્યું હતું। યુવકનું જન્મસ્થળ વિરમગામ હોવાથી વધુ પૂછપરછ માટે વિરમગામ લવાયો હતો। હાલ યુવક મહેસાણાના કડી ખાતે રહે છે। પોલીસ વેરિફિકેશન બાદ પોતાના ઘરે જવા યુવક રવાના થયો, જ્યારે તેની પત્ની બનાસકાંઠા ખાતે પૂછપરછ કરવા માટે મોકલવામાં આવી હતી। चालीस दिवस पहला हूँ गयो तो त्याथी डिफॉल्ट कर्या छे। खर्चानो कोई अंदाज नहीं, केम के एक पण रुपयो आप्यो नथी मैं जवा माटे। कोई टिकિટ બધું ટ્રાવેલ એજન્ટ નું હતું બધું। ત્યાં પહોંચ્યા પછી શું પ્રોસેસ થઈ? બસ ત્યાંથી 15 દિવસ કેમ્પમાં રાખ્યા છે અને ત્યાંથી પછી ડિપોર્ટ કર્યા છે। ત્યાં વ્યવહાર કેવો હતો? વ્યવહાર એવું સામાન્ય। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। કાળુભાઈ, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જયેશ રામી અને તેમની પત્નીની પૂછપરછ, શું વિગતો? અમેરિકામાં ગેરકાયદેસર કરતા જે ભારતીયો હતો તેને પરત કરવામાં આવે છે। તેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। તેમાંના અમદાવાદ જિલ્લાના વિરમગામના જયેશ રામીનો પણ સમાવેશ થાય છે અને સાથે સાથે તેની પત્ની પણ ત્યાં ગેરકાયદેસર બંને રહેતા હતા, ત્યારે બંનેને ત્યાં અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ એસપી દ્વારા ત્યાં એરપોર્ટથી આ બંનેને પૂછપરછ કરાયા હતા। ત્યારબાદ વિરમગામ પોલીસ સ્ટેશન લાવ્યા હતા। ત્યાં તેમની પૂછપરછ કરી તેમને વેરિફિકેશન માટે લાવવામાં આવ્યા હતા। પૂછપરછ કરી તેમને પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા। ત્યારે જે જણાવ્યું કે તેઓ 40 દિવસથી ત્યાં અમેરિકામાં વસવાટ કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેમને આ રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે। હું ત્યાં કરી સાથે રહે છે, તેથી પતિ પત્નીને બંનેને ત્યાં લઈ જવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।